નમસ્કાર મિત્રો, ધોરણ 11 સાયન્સમાં આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ. પ્રકરણ નંબર 6, કાર્ય, ઉર્જા અને પાવર. દોસ્તો, તમારા લાઈફનું મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી તમને એવા સારા પરિણામો મળવાના છે કે જેનો ઉપયોગ 12મા ધોરણમાં અને ઓફકોર્સ ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ પરિણામો સતત વપરાવાના છે. એટલે આજના પહેલા લેક્ચરથી દોસ્તો તમારે આ ચેપ્ટરને શક્ય એટલું મહત્વ આપવાનું છે. હવે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ દોસ્તો એવા એક મુદ્દાથી દોસ્તો કે જે મુદ્દો આ ચેપ્ટરનો બહુ જ ઇફેક્ટિવ, બહુ જ અસરકારક મુદ્દો છે. આવે છે આ પ્રકરણમાં, પણ છેક સુધી જ્યાં સુધી તમે ભણવાનું ચાલુ રાખશો દોસ્તો ત્યાં સુધી તમને આ મુદ્દો કન્ટિન્યુઅસ મદદ કરશે. કેવી રીતે? હવે એની ચર્ચા શરૂ કરીએ એ પહેલા જસ્ટ મિનિટ. દોસ્તો, આ અગત્યનો મુદ્દો છે બે સદિશોના અદિશ ગુણાકાર. બે સદિશોના અદિશ ગુણાકાર. દોસ્તો, હું શરૂઆત આ રીતે કરું છું કે આપણે અગાઉની જે પ્રકરણમાં સાથે કામ કર્યું છે તમે જાણો છો કે સદિશના સરવાળા શક્ય છે, સદિશની બાદબાકી પણ શક્ય છે. સદિશ ગણિતની એકમાત્ર ક્રિયા નથી કરી શકતો અને એ ક્રિયા છે ભાગાકાર. દોસ્તો, બે સદિશ ક્યારે ભાગાકારમાં ના હોઈ શકે, અથવા બીજી ભાષામાં કહી શકાય કે સદિશોનો ક્યારે ભાગાકાર ના થાય. તો દોસ્તો, હવે એક ક્રિયા બાકી રહી, ગુણાકાર. બે સદિશોના ગુણાકાર જે બાકી છે દોસ્તો, હવે આ ગુણાકાર માટે હું તમને બે ઓપ્શન આપું છું. હવે બે ઓપ્શન કયા છે દોસ્તો? તો જ્યારે તમારી પાસે બે સદિશ હોય તો આ બંને સદિશોના ગુણાકાર કરવાથી જવાબ બે પ્રકારના શક્ય છે. એક અદિશ અને એક પોતે સદિશ. મતલબ બે સદિશોના ગુણાકારથી જવાબ અદિશ પણ આવશે, અથવા બે સદિશના ગુણાકાર કરવાથી જવાબ સદિશ પણ આવી શકે. અને દોસ્તો, આ બંને ગુણાકાર તમારા માટે આઈએમપી છે. હવે આ બે ગુણાકારમાંથી માત્ર આજે ચેપ્ટર 6 ની અંદર આપણે સાથે કામ શરૂ કર્યું. તો આ ચેપ્ટરની અંદર તમને પહેલા નંબરનો ગુણાકાર શીખવાડવા જઈ રહ્યો છું, જેનું હેડિંગ છે બે સદિશના અદિશ ગુણાકાર. બહુ જ ધ્યાન રાખવાનું છે દોસ્તો, કેમ કે હું તમને એ બધી વાતો શીખવાડવાનો છું જે ચોપડીમાં પણ કદાચ નથી. એટલે ખાસ ધ્યાન આપો, તમે ફાયદામાં રહેશો. શું છે દોસ્તો બે સદિશના અદિશ ગુણાકાર? હવે શરૂ કરીએ છીએ. ખાસ ધ્યાન આપજો દોસ્તો. સૌથી પહેલા ઇન્ટ્રોડ્યુસ કરું છું વ્યાખ્યા. વ્યાખ્યા આવી છે, નજર કરો દોસ્તો. બે સદિશના ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતો જવાબ અદિશ હોય. ફરી બોલું છું દોસ્તો, જન્મજાત બે સદિશો પણ ગુણાકાર કરવાથી મળતો જવાબ અદિશ છે. તો આવા ગુણાકારને બે સદિશના અદિશ ગુણાકાર કહેવાય. દોસ્તો, આ વ્યાખ્યામાં આપણે આવું બોલ્યા કે બે સદિશના ગુણાકાર એવી રીતે કરવામાં આવે. આનો મતલબ કે દોસ્તો, ગુણાકાર કેવી રીતે કરવા તો આપણને જવાબ અદિશ મળે. તો ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સ તમને આ બંને ગુણાકાર કરવાની અલગ રીતો શીખવાડે છે, ઓફકોર્સ અલગ ચેપ્ટરમાં. અત્યારે આપણે જે ચેપ્ટરમાં છીએ એ ચેપ્ટરમાં અદિશ ગુણાકાર શીખીએ છીએ અને આના પછીના પ્રકરણમાં દોસ્તો આપણે સદિશ ગુણાકાર શીખીશું. પણ જો બે સદિશનો જવાબ
અદિશ લાવવો હોય, એટલે કે બે સદિશના અદિશ ગુણાકાર કરવા હોય તો તમારે બંને સદિશો વચ્ચે કમ્પલસરી ધ્યાન રાખીને ડોટની નિશાની મૂકવામાં આવે. ડોટ ટપકું, એવું ટપકું કે જે બે સદિશોની વચ્ચે જોઈ શકાય, દેખી શકાય. તમને આ બધી વાત શીખવાડું છું, પણ મેઇન વાત પહેલા પકડી લો. જો તમારે સદિશના અદિશ ગુણાકાર કરવા હોય તો બે સદિશોની વચ્ચે ડોટની નિશાની મૂકો. ટપકું ટપકું ડોટ. દોસ્તો ટપકા વડે આ સદિશનો જવાબ અદિશ આવે છે એવું આપણે ઇન્ડિકેટ કર્યું, એવો ઈશારો કર્યો. તો આ ગુણાકારનું બીજું એક નામ પડે બે સદિશના ડોટ ગુણાકાર. બે સદિશના ડોટ ગુણાકાર. દોસ્તો હવે જ્યારે આપણે સાથે કામ કરીશું, જ્યારે આ ટોપિકનો ઉપયોગ કરીશું, તો હું તમને આ રીતે બોલીશ કે ચલો આ બંને સદિશનો ડોટ ગુણાકાર લો. તો તમારે કૌંસમાં સમજી જવાનું કે હું તમને અદિશ ગુણાકાર કરવાનો ઈશારો કરું છું. હા, સદિશ માટે શું કરવું આ જવાબ બાકી છે, એ આના પછીના ચેપ્ટરમાં આપીશું. બરાબર છે? ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ દોસ્તો. આ ડોટ ગુણાકાર કરાય કેવી રીતે? તો ધારી લો કે બે સદિશો છે, અસમાંતર સદિશો, જે આપણે અગાઉ પણ વાપરેલા છે. બે અસમાંતર સદિશો છે, સદિશ A અને સદિશ B. અને આ બે સદિશના જો મારે ડોટ ગુણાકાર લખવા હોય તો મોસ્ટ IMP સમીકરણ તમારી સામે બતાવું છું, જોતા જાઓ. સદિશ A ડોટ સદિશ B. દોસ્તો બોલવાનું પણ ડોટ છે અને દેખાય એવું કરવાનું પણ ડોટ છે. સદિશ A ડોટ સદિશ B. આ કરવાથી જવાબ આવો આવશે AB cos θ. AB cos θ. મોસ્ટ IMP સમીકરણ મળ્યું દોસ્તો તમારા માટે. મેં સરસ મજાનું બોક્સ પણ તમારા માટે તૈયાર કર્યું છે. હવે દોસ્તો ડાબી બાજુ તો સદિશ A અને સદિશ B છે, મતલબ કહું તો તમે બંનેને ઓળખો છો. પણ જમણી બાજુ જે આવે છે એનું નામ શું? તો હવે નજર કરો દોસ્તો. એકલો A ચેપ્ટર નંબર 4 મુજબ સદિશ A નું મૂલ્ય કહેવાય. સદિશના મૂલ્યને દર્શાવવાની આ એક રીત છે. એકલો B સદિશ B નું મૂલ્ય કહેવાય. આ પણ પ્રકરણ નંબર 4 માં શીખવાડેલું છે દોસ્તો. અને થીટા જેને તમે કહો છો, આ થીટા એ બે અસમાંતર સદિશો વચ્ચેનો ખૂણો છે. બે અસમાંતર સદિશ વચ્ચેનો ખૂણો છે. હવે દોસ્તો આ થયું સમીકરણ. હવે હું તમને બે સદિશના ડોટ ગુણાકારનો વાસ્તવિક મતલબ શીખવાડવા જઈ રહ્યો છું. ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો, બે સદિશના અદિશ ગુણાકારનો મતલબ શું હું એ શીખવાડવા જઈ રહ્યો છું. તો એના માટે મેં તમારી સામે સદિશ A અને સદિશ B, જે બંને અસમાંતર સદિશો છે, આ બંને સદિશોને એક બિંદુ O માંથી રજૂ કરેલા છે. જુઓ, આ છે સદિશ B અને આ છે સદિશ A. એક જ બિંદુ O માંથી રજૂ કર્યા, એવી રીતે રજૂ કર્યા કે જેથી બંને વચ્ચેનો ખૂણો થીટા તમને દેખાય. જુઓ તો જરા, તમને દેખાય છે? ઓકે. હવે આ થીટાનો ઉપયોગ કરીને એક મહત્વનું કામ કરીએ છીએ દોસ્તો. કયું? ધ્યાન રાખો. આને કહેવાય સદિશ B નું શીર્ષ, ચેપ્ટર નંબર 4. અને આને કહેવાય સદિશ A નું શીર્ષ, ચેપ્ટર નંબર 4. વન્સ અગેન. તો દોસ્તો બંને સદિશો જે છે
એ અને બી એમના શીર્ષ પરથી બાકી રહેલા સદિશ ઉપર લંબ દોરો. હું શું બોલું છું, શું બતાવવા માંગુ છું, નજર કરો. સદિશ એ ના શીર્ષ ઉપરથી મેં એક લંબ દોર્યો સદિશ બી પર, સદિશ બી પર, અને એ લંબ દોર્યો, નામ આપી દીધું OM. ચેક કરો દોસ્તો. હવે જે કામ સદિશ એ માટે કર્યું, આવું જ કામ સદિશ બી માટે રિપીટ કરીએ. સદિશ બી ના શીર્ષ ઉપરથી મેં ફરી એક લંબ દોર્યો છે સદિશ એ પર, અને નામ આપી દીધું OM. જોઈ શકો છો દોસ્તો, OM સદિશ બી નો લંબ છે અને OM સદિશ એ નો લંબ છે. દોસ્તો આ તો દોરવાની વાત થઈ, મતલબ ક્યાં આવ્યો? હવે હું તમને મતલબ શીખવાડું છું, ખાસ ધ્યાન રાખજો દોસ્તો. સદિશ A ડોટ સદિશ B બરાબર A B cos થીટા સામાન્ય સમીકરણ છે જેની હમણાં આપણે ચર્ચા કરી. હવે એ સમીકરણ બીજી વાર લખું છું, સદિશ A ડોટ સદિશ B બરાબર B A cos થીટા. દોસ્તો આ બંને લખેલા જે પરિણામો છે એ જરાય ખોટા નથી. કેમ ખોટા નથી દોસ્તો? કેમ કે તમને ખબર છે કે એકલો A અને એકલો B એ તો મૂલ્યો છે, અને બે મૂલ્યના ગુણાકાર માટે 2 ગુણ્યા 3 લખું કે 3 ગુણ્યા 2 લખું, જવાબ તો એક જ સરખો આવવાનો છે. ખ્યાલ આવી રહ્યો છે દોસ્તો? એકલો A અને એકલો B માત્ર મૂલ્ય છે બંને સદિશોના, તો મૂલ્યના ગુણાકાર માટે 2 ગુણ્યા 3 લખું કે 3 ગુણ્યા 2 લખું, જવાબ ના બદલાય. બરોબર છે? એટલે મેં લખ્યું એક બાજુ A B cos થીટા અને બીજી બાજુ લખ્યું B A cos થીટા. લખ્યા પછી દોસ્તો B cos થીટા અને A cos થીટા ને મેં કૌંસ કરી દીધો છે, અલગ પાડવા માટે, તમને અલગ રીતે બતાવવા માટે. હવે શું બતાવવું છે દોસ્તો? તો ખાસ જુઓ. તમારી સામે દોસ્તો મેં જે લંબ દોર્યા હતા, આ લંબમાંથી તમે આકૃતિનો ઉપયોગ કરો તો સૌથી પહેલા OM માટે cos થીટા વ્યાખ્યાયિત કરો. તો OM માટે cos થીટા બરાબર પાસેની ભાગ્યા કર્ણ. ફરી બોલું છું, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આપણા થીટાની એક પાસેની બાજુ થઈ જાય OM અને કર્ણ થઈ જાય સદિશ B પોતે. તો ફાઇનલી સમીકરણ બની ગયું cos થીટા બરાબર OM ભાગ્યા B. અને આ જ વસ્તુ રિપીટ કરીએ, આ જ વસ્તુ કોપી કરીએ ON માટે. તો આ થીટા માટે ON પોતે બી તો પાસેની બાજુ છે દોસ્તો, તો cos થીટા વ્યાખ્યાયિત કરું તો cos થીટા બરાબર પાસેની બાજુ ON લઈ લઈએ અને કર્ણ સદિશ A લઈ લઈએ. તો હવે સૂત્ર બની ગયું cos થીટા બરાબર ON ભાગ્યા A. હવે જો હું આ છેદની સામે ગુણી દઉં તો A cos થીટા બરાબર ON લખાય. જુઓ મેં એ જ લખ્યું છે. અને આ બાજુ પર સેમ કામ કરીએ છીએ દોસ્તો, કોપી. OM ને સૂત્રનું કરતા બનાવું તો OM બરાબર B cos થીટા થઈ જાય. મેં એ જ લખ્યું છે, જોઈ લો. હવે એક્ચ્યુઅલી મેં શું કર્યું દોસ્તો? તો આપણે ઉપર કૌંસમાં જે B cos થીટા લખ્યું હતું, મેં એની કિંમત શોધી નાખી OM જેટલી, અને ઉપરના કૌંસમાં જે A cos થીટા લખ્યું હતું એની કિંમત શોધી નાખી ON જેટલી. હવે આ બંને કિંમતોને કૌંસમાં પાછી મૂકી દઈએ તો ફરી એકવાર જુઓ, A.B બરાબર A * OM
અને એ જ વસ્તુ કોપી કરું છું જમણી બાજુ. a ડોટ b બરાબર b કૌંસમાં on. હવે દોસ્તો જ્યારે તમે OM કહો છો આ તો પ્રક્ષેપ છે સદિશ b નો, અને જેને તમે ON કહો છો આ છે પ્રક્ષેપ સદિશ a નો. જોઈ લો તો ગુજરાતીમાં લખું તો આને આ રીતે લખાય સદિશ a નું મૂલ્ય ગુણ્યા b નો સદિશ a પરનો પ્રક્ષેપ. સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ લખ્યું ગુજરાતી દોસ્તો. હવે આ જ ગુજરાતી કોપી કરો જમણી બાજુ. એકલો b આનો મતલબ થયો શું દોસ્તો? તો સદિશ b નું મૂલ્ય ગુણ્યા on. આ તો છે દોસ્તો સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ. તમારે ચેક કરવો હોય તો કરી લો. આ રહ્યો on અને આ રહ્યો on, જેના માટે આપણે લખ્યું છે. મતલબ આ સમીકરણની જો દોસ્તો ડાબી બાજુ જુઓ તો અહીંયા છે a ડોટ b, જમણી બાજુની વાત કરીએ તો એ પણ છે a ડોટ b. મતલબ બંનેની ડાબી બાજુ સરખી છે. બંનેની ડાબી બાજુ સરખી છે દોસ્તો. તો હું જમણી બાજુઓને સરખી કરી દઉં. તો આ બંને જમણી બાજુને સરખી કરવાથી જે મતલબ નીકળે છે એ આવો છે દોસ્તો. ખાસ જુઓ, તમારા માટે મેં સરસ મજાનું મોટું બોક્સ બનાવ્યું છે. જુઓ જરા. બે સદિશના ડોટ ગુણાકાર એટલે મેં લખ્યું છે બરાબર. બે સદિશના ડોટ ગુણાકાર બરાબર તમને ગમે એવા કોઈ પણ એક સદિશનું મૂલ્ય. તમારી પાસે બે સદિશ છે દોસ્તો, a પણ છે b પણ છે. તમને જે ગમે એનું મૂલ્ય લઈ લો. ચલો મૂલ્ય લીધા પછી એક સદિશ હજુ બાકી વધ્યો તો આ સદિશનો પ્રક્ષેપ લઈ લો. ચેક કરો દોસ્તો. કોઈ પણ એક સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનો પ્રથમ પરનો પ્રક્ષેપ. પ્રક્ષેપ એટલે લંબ દોસ્તો. ગુજરાતીમાં પ્રક્ષેપ કહેવાય, ગણિતની ભાષામાં લંબ કહેવાય. આ વાત મેં તમને સદિશના ઘટકો વખતે પણ શીખવાડેલી છે. અઘરી નથી દોસ્તો. પણ જે બોક્સ તમને દેખાય છે આ બોક્સને બે સદિશના ડોટ ગુણાકારનો મતલબ કહેવાય. બે સદિશના ડોટ ગુણાકારનો અર્થ શું? તો તમારે આ બોક્સનો જવાબ આપવો જોઈએ. દોસ્તો બની શકે કે ઘણા બધા વિદ્યાર્થી જે મને જોઈ રહ્યા છે એમના ઘરમાં પણ કોઈ વ્યક્તિ હોઈ શકે જે સાયન્સ ભણેલું છે, અને એ પોતે જો સાયન્સ ભણેલા હોય તો તમને સ્વાભાવિક રીતે પરીક્ષા કરવા માટે આવું પૂછી શકે કે તમે આજના લેક્ચરમાં શું શીખ્યા? તો તરત તમે જવાબ આપશો દોસ્તો કે સદિશના ડોટ ગુણાકાર. માની લો કે એ વ્યક્તિ તમારી પરીક્ષા કરવા માટે તમને પૂછે છે કે બે સદિશના ડોટ ગુણાકાર એટલે શું? તો દોસ્તો આટલો મોટો ઇતિહાસ કહેવાની જરૂર નથી. શોર્ટ એન્ડ સ્વીટ ડોટ ગુણાકારને અદિશ ગુણાકાર કહેવાય દોસ્તો. એનો મતલબ તો છે, પણ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ એનો બિલકુલ સાચો મતલબ થાય કોઈ પણ એક સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનો પ્રથમ સદિશ પરનો પ્રક્ષેપ. આપણે આ જે બોક્સ બનાવ્યું આ ડોટ ગુણાકારનો વાસ્તવિક અને ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ સાચો અર્થ કહેવાય. દોસ્તો તમે આ જવાબ એ વ્યક્તિને આપી દો એટલે તમે કેટલા સ્માર્ટ છો એની તેને ખબર પડી જશે. બરાબર છે? મેં મારાથી શક્ય એટલી મહેનત કરીને તમને સમજાવ્યું. હવે એનાથી વધુ આઈએમપી વસ્તુ શીખવાડવા જઈ રહ્યો છું. અને દોસ્તો પહેલા ક્લિયર કરી લો કે આજે જે પણ ચલાવું છું
આ તમારે 5 વાર લખીને ગોખી મારવાનું છે, તૈયાર કરી નાખવાનું છે મગજમાં એટલું બધું ફિક્સ કે ગમે ત્યારે બે તમને પૂછવામાં આવે તો આના જવાબો તમને મળી જાય. કેમ કે આનું કેટલું બધું ઇમ્પોર્ટન્સ છે દોસ્તો, આ તમને નથી ખબર, મને ખબર છે દોસ્તો. આના વગર તમે ભવિષ્યમાં એક પગલું પણ આગળ નહીં વધી શકો. જેમ આપણે ભૂતકાળમાં દોસ્તો ઘર્ષણ ચલાવ્યું, તમે તમારી જાતે વિચારો કે ઘર્ષણ ના હોય તો શું તમે જમીન ઉપર ચાલી શકશો? ના દોસ્તો. જેમ તમે જમીન ઉપર ના ચાલી શકો એમ ભૌતિક વિજ્ઞાનને ભણવું હોય, ફિઝિક્સ ભણવું હોય દોસ્તો, તો આના વગર તમારો કે મારો કોઈનો ઉદ્ધાર નથી. તો હવે આપણે આગળ વધીએ છીએ દોસ્તો. એનાથી એક આઈએમપી વસ્તુ ઉપર બે સદિશોના ડોટ ગુણાકારના ગુણધર્મો શીખવાડવા જઈ રહ્યો છું. બહુ સરસ મજાના ગુણધર્મો છે અને એક બે નહીં 7. અને ચોપડીમાં દોસ્તો આ રીતે તમને 7 ગુણધર્મ નથી સમજાયા જે રીતે હું સમજાવવાનો છું. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો, ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ છીએ. બિલકુલ તમારા જેવા નાનકડા અને માસૂમ ગુણધર્મો. સ્ટાર્ટ કરીએ છીએ ગુણધર્મ નંબર 1. જરા જુઓ દોસ્તો. ડોટ ગુણાકાર માટે ક્રમનો નિયમ. દોસ્તો તમને પણ ખબર છે કે બે સદિશોનો અદિશ ગુણાકાર કરો છો મતલબ કે જવાબ અદિશ છે. અને અદિશ માટે 2 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 2 કરો, જવાબ ના બદલાય. તમે આ વાતને આ રીતે લખી છે કે સદિશ A ડોટ સદિશ B નો જવાબ સદિશ B ડોટ સદિશ A જેટલો હોય. મતલબ એ થયો કે બે સદિશોના ડોટ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે. ક્રમના નિયમનું પાલન કરે છે દોસ્તો. ડોટ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે. બરાબર છે? ચલો આગળ વધીએ દોસ્તો. ગુણધર્મ નંબર 2 આ પણ તમે સાંભળેલો છે, વિભાજનનો નિયમ. સદિશ A ડોટ સદિશ B પ્લસ સદિશ C છે. દોસ્તો સાદી ભાષામાં તમે કૌંસ છોડી રહ્યા છો તો જવાબ શું આવે? જમણી બાજુ જુઓ, સદિશ A ડોટ સદિશ B વત્તા સદિશ A ડોટ સદિશ C. મેં કૌંસ છોડી દીધો છે. હવે દોસ્તો જે જવાબ તમે લખ્યો છે આનો ક્રમ ઉલટાવી નાખો એટલે કે સદિશ B ડોટ A વત્તા સદિશ C ડોટ A, તો પણ જવાબ નહીં બદલાય કેમ કે ડોટ ગુણાકાર છે. આ થયો બીજા નંબરનો ગુણધર્મ દોસ્તો, જેને વિભાજનનો નિયમ કહેવાય. હવે નંબર 3 નામ છે સમાન સદિશો માટેનો ગુણધર્મ. દોસ્તો બે સદિશો સદિશ A અને B જો સરખા હોય, સમાન હોય, એક જ હોય તો એકના એક સદિશ વચ્ચે ખૂણો હોય? બિલકુલ નહીં. મતલબ એકના એક સદિશ વચ્ચે ખૂણો હોય જ નહીં. તો જે આપણે લાલ કલરનો થીટા બતાવ્યો તો આ થીટા શૂન્ય બને. મતલબ થીટા બરાબર 0 હોય તો cos થીટા ની કિંમત cos 0 ની કિંમત એકમ વર્તુળ યાદ કરો 1 થાય. તો આ કન્ડિશનમાં સદિશ A ડોટ સદિશ B બરાબર A ડોટ A અથવા B ડોટ B કહેવાય. બંને સદિશ સરખા છે દોસ્તો, સમાન સદિશ યાદ કરો. તો જવાબ મળે A સ્ક્વેર અથવા B સ્ક્વેર. આનો ગુજરાતી મતલબ એ નીકળે દોસ્તો કે બે સમાન સદિશનો ડોટ ગુણાકાર તેમના મૂલ્યના વર્ગ જેટલો હોય. તેમના મૂલ્યના
વર્ગ જેટલો હોય. દોસ્તો યાદ રહે તો ઠીક છે, ના યાદ રહે તો આ લેક્ચરને કન્ટિન્યુ રિપીટ કરો, તમે ફાયદામાં રહેશો, એ મારી ગેરંટી છે. ચલો આગળ વધીએ છીએ દોસ્તો. આ હતા બંને સમાન સદિશો માટે. હવે માની લો કે બંને સદિશો સમાંતર હોય, એટલે કે સદિશ A સમાંતર સદિશ B હોય. તો દોસ્તો સમાંતર સદિશો વચ્ચે ફરી એકવાર કહું તો ખૂણો બની જ ન શકે. તો આ સંજોગોમાં બી થીટા શૂન્ય બને, cos થીટાની કિંમત 1 બને. તો ડોટ ગુણાકાર આ રીતે લખાય, સદિશ A ડોટ સદિશ B બરાબર AB અથવા BA. સમાંતર સદિશોના ડોટ ગુણાકાર તેમના મૂલ્યના ગુણાકાર જેટલા થયા અથવા જેટલા લખ્યા છે. બોલો ભાવશે? દોસ્તો ફરી એકવાર કહું છું, આ જે રીતે મેં તમને પ્રયત્ન કર્યો છે ને જે રીતે હું તમને આ તમારા સુધી પહોંચાડું છું, ચોપડીમાં તમને આટલો સારો જવાબ નથી મળવાનો. અને દોસ્તો ભવિષ્યમાં મારે તમારી સાથે કામ કરવાનું છે, તો તમે કઈ બાબત તમારા માટે હિતમાં છે હું એ રીતે રજૂ કરીશ. બરાબર છે? મારે તમને શીખવાડવાનું છે દોસ્તો, તો તમારા હિતની બાબતને હું નક્કી કરી શકીશ. ઓકે, ફોલો મી. આગળ વધીએ છીએ દોસ્તો. નંબર 5, બે સદિશો લંબ હોય તો, એટલે કે લંબ સદિશો માટે. દોસ્તો બે સદિશ લંબ હોય, પરસ્પર લંબ હોય, તો બંને વચ્ચે ખૂણો કેટલો હોય? એક્ઝેક્ટલી 90. મતલબ જો સદિશ A લંબ સદિશ B હોય તો થીટા બરાબર 90 થાય, અને cos 90 ની કિંમત એકમ વર્તુળ યાદ કરો તો 0 થાય. તો આ કન્ડિશનમાં બે સદિશોના ડોટ ગુણાકાર A ડોટ B બરાબર 0 થાય. મતલબ એ થયો દોસ્તો કે બે સદિશો જો લંબ હોય તો ડોટ ગુણાકાર કરવો જ નહીં, અથવા જો કરશો તો જવાબ તમને મળશે 0. ફાવશે દોસ્તો? હવે જઈએ છે નંબર 6 ઉપર. મોસ્ટ IMP. આંખો બંધ કરીને પણ તમે જવાબ આપી શકો એટલો સરસ તૈયાર કરી નાખો. નંબર 6 શું છે દોસ્તો? નંબર 6 નજર કરો. કાર્ટેશિયન યામ પદ્ધતિ. ગભરાશો નહીં, તમે ઓળખો છો એવી વાત કરું છું. I કેરેટ, J કેરેટ અને K કેરેટ જેના નામ પણ સાંભળ્યા છે, તમે લખ્યા પણ છે, આપણે શીખવાડ્યા પણ છે. તો દોસ્તો I કેરેટ, J કેરેટ અને K કેરેટ માટેનો નિયમ લખવા જઈ રહ્યો છું. ખાસ જોજો. સદિશ I ડોટ I બરાબર J ડોટ J બરાબર K ડોટ K. મતલબ એકના એક સદિશો, એકના એક એકમ સદિશો ડોટ ગુણાકાર કરશો તો જવાબ મળશે 1. આના કરતા બિલકુલ ઊંધું બોલું છું. I ડોટ J બરાબર J ડોટ K બરાબર K ડોટ I. આ બધા જુદા જુદા એકમ સદિશો છે. I અને J અલગ અલગ દિશાના એકમ સદિશ છે, તો આમનો ડોટ ગુણાકાર હંમેશા તમને મળશે 0. દોસ્તો આ ગુણધર્મને તમારે વગર વિચારે તૈયાર કરી નાખવાનું છે. દોસ્તો આ ગુણધર્મ એટલો બધો IMP છે, એટલો બધો IMP છે કે શું કહું, કેટલો બધો IMP છે. પણ એટલું સમજો દોસ્તો કે ભવિષ્યમાં તમે આનો બહુ જ ઉપયોગ કરવાના છો. આ બોક્સનો
ઓકે, ધ્યાન રાખજો અને ખાસ તૈયાર કરજો દોસ્તો. નંબર 7, ઘટકોના ડોટ ગુણાકાર. દોસ્તો તમને ખબર છે કે પ્રકરણ 4 થી મેં તમને શીખવાડ્યું છે કે કોઈ પણ સદિશને ઘટકો હોય જ, અને આ ઘટકો વધુમાં વધુ 3 હોઈ શકે. x, y અને z દિશાના ઘટકો. તો આ સંજોગોમાં સદિશ a બરાબર axi વત્તા ayj વત્તા azk, અને બીજો સદિશ b બરાબર bxi વત્તા byj વત્તા bzk. આ ઘટકો થઈ ગયા દોસ્તો. હવે ઘટકોની ભાષામાં જો મારે તેમના ડોટ ગુણાકાર કરવા હોય તો લખાય કેવી રીતે? સદિશ a ડોટ સદિશ b બરાબર કિંમતો મૂકી દો. a ની કિંમત થઈ જાય axi વત્તા ayj વત્તા azk ડોટ bxi વત્તા byj વત્તા bzk. હવે જો દોસ્તો ડોટ ગુણાકાર કરવા હોય તો બીજું બધું છોડો, ડોટ ગુણાકારને ગુણાકાર તો કહેવાય. તો હવે પહેલા નંબરના પદ વડે આખા કૌંસને ગુણીએ. પહેલા નંબરના પદ વડે આખા કૌંસને ગુણીએ તો axi વડે જ્યારે દોસ્તો હું આખા કૌંસને ગુણું ત્યારે i ડોટ i 1 થશે. હમણાં તમને શીખવાડ્યું. અને i નો બીજા કોઈ પણ સાથેનો ડોટ ગુણાકાર 0 થશે. એટલે કે y સાથેનો અને z સાથેનો ડોટ ગુણાકાર તો 0 થઈ જાય. તો આ સંજોગોમાં તમારી પાસે વધે ax bx i ડોટ i બરાબર તો 1 થઈ જાય. એટલે તમારી પાસે વધ્યું ax bx વત્તા હવે બીજા વડે આખા કૌંસને ગુણો. y ઘટક વડે જો હું આખાને ગુણું તો જવાબ સ્વાભાવિક છે, ફક્ત y ઘટક વાળો વધે. x અને z ઘટક વાળા જવાબ 0 થઈ જાય. આ નિયમ પ્રમાણે જોઈ લો જરા. તો તમારી પાસે ફરી વધશે ay by પ્લસ છેલ્લા ઘટકની વાત કરું તો આઈડિયા પડી ગઈ છે az bz. તો આ થઈ ગયું દોસ્તો તમારા માટે a ડોટ b ના ઘટકોના ડોટ ગુણાકાર. આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે દોસ્તો. જુઓ હું લાલ બોક્સ બનાવું છું અને જ્યારે પણ આપણે સાથે કામ કરીએ લાલ બોક્સ જુઓ તો મોસ્ટ આઈએમપી સમજી લેવાનું. ઘટકો માટે નિયમ નંબર 7 હતો a ડોટ b બરાબર ax bx વત્તા ay by વત્તા az bz. બોલો આવડશે? હવે છેલ્લો અને અંતિમ ગુણધર્મ આ પણ ચોપડીમાં નથી દોસ્તો. આવા ઘણા નિયમો નથી જેનો ઉપયોગ ખુદ ચોપડી પણ કરશે. હું પણ કરીશ અને તમે પણ કરશો. તો હવે આવો છેલ્લો ગુણધર્મ શીખી લઈએ છો દોસ્તો. બે સદિશો વચ્ચેનો ખૂણો લાલ કલરનો થીટા મારે શોધવો છે. કેવી રીતે શોધાય દોસ્તો? તો એનું પણ એક સૂત્ર આપું છું. હવે આ સૂત્રને જુઓ કેવી રીતે મળે છે. જુઓ સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા. આ તો તમને પહેલેથી શીખવાડી દીધું છે. હવે જો હું cos થીટા ને સૂત્રનો કરતા બનાવું તો આ સૂત્ર બની જાય cos થીટા બરાબર સદિશ a ડોટ સદિશ b છેદમાં ab. દોસ્તો બે સદિશોના ડોટ ગુણાકાર ઘટકો માટે આ રહ્યું બોક્સ. જોઈ લો જરા. તો આ કિંમતને અહીંયા મૂકી દઈએ તો હવે થઈ ગયું ax bx ay by az bz છેદમાં એકલો a એટલે સદિશ a નું મૂલ્ય
અને દોસ્તો એક સરસ વાક્ય ગોખાયેલું છે, કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. એટલે અંડર રૂટમાં ax² + ay² + az². અને આ જ પ્રમાણે બીજા સદિશ b માટે અંડર રૂટમાં bx² + by² + bz² લખાય. દોસ્તો આ જે છે એ દરેકે દરેક ડોટ ગુણાકારના ગુણધર્મો છે. અને એટલું સમજો કે તમારા લાઈફના મોસ્ટ આઈએમપી છે. હવે મારી પહેલી તમારા માટે એક રિક્વેસ્ટ છે દોસ્તો, કે હું અહીંયાથી ખસી જાઉં તો તમે આ બોર્ડનો લખેલાનો એક સરસ મજાનો સ્ક્રીનશોટ લઈને આપણી નોટબુકમાં કોપી કરી લો. કેમ કે તમારા લાઈફની મોસ્ટ આઈએમપી વસ્તુ છે દોસ્તો. કેટલી આઈએમપી એનો તમને પણ અંદાજ નથી, મને ખબર છે. ભરોસો રાખો, હું અહીંયાથી ખસી જાઉં છું, તમે આખા બોર્ડમાંથી લખેલી વસ્તુનો સ્ક્રીનશોટ લઈને નોટબુકમાં કોપી કરી લો. અને મેં પહેલા કીધું છે પ્રમાણે 5 વાર લખીને તૈયાર કરી નાખો. બરોબર છે દોસ્તો? ચલો હું ખસી જાઉં છું, તમે ફોટો લઈ લો ફટાફટ.